નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ પ્રકરણ 4 આવેદનપત્ર. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના વિડીયોમાં આપણે આવેદનપત્રનો અર્થ, વ્યાખ્યા અને તેના લક્ષણોનો અભ્યાસ કરી ગયા. આજે આપણે આવેદનપત્રનું મહત્ત્વ વિશે અભ્યાસ કરીશું. કંપની ધારા હેઠળ નોંધાતી દરેક કંપની માટે આવેદનપત્ર નોંધાવવું ફરજિયાત છે. એમાં કંપનીને લગતી પાયાની વિગતો દર્શાવવામાં આવે છે અને તે નીચેના જુદા જુદા પક્ષકારો માટે મહત્ત્વના છે. તો આપણે જોઈએ કે આવેદનપત્રનો કોની માટે મહત્ત્વ ધરાવે છે. તો સૌથી પહેલું છે કંપનીની દ્રષ્ટિએ. કંપનીની દ્રષ્ટિએ આવેદનપત્રનું મહત્ત્વ છે. તો શું છે એ જોઈએ. કંપની માટે આ આવેદનપત્ર ખૂબ જ મુખ્ય દસ્તાવેજ છે, પાયાનો દસ્તાવેજ છે, જે કંપનીનું બંધારણ દર્શાવે છે અને તેનું કાર્યક્ષેત્ર દર્શાવે છે કે તેમાં કયા કયા કાર્યો હાથ ધરવામાં આવે છે. તે ઉપરાંત તેમાં કંપનીનું નામ, તેના ઉદ્દેશ્યો, મૂડી, જવાબદારી, તેની રજિસ્ટર ઓફિસ કયા રાજ્યમાં રહેશે વગેરે બાબતો દર્શાવવામાં આવે છે. તે ઉપરાંત કંપની આવેદનપત્રમાં દર્શાવેલ ઉદ્દેશ્યથી ચલિત કાર્ય કરે તો તે સત્તા બહારના કાર્યો ગણાશે. સત્તા બહારના કાર્યો એટલે શું કે કંપની આવેદનપત્રમાં જે ઉદ્દેશ્ય દર્શાવેલા છે તેના આધારે કાર્ય કરે તો વાંધો નહીં, અને જે ઉદ્દેશ્ય દર્શાવેલા છે તે સિવાયના કાર્યો હાથ ધરે તો તેને સત્તા બહારના કાર્યો તરીકે ઓળખવામાં આવે છે. તે ઉપરાંત કંપનીની કેટલી મૂડી ધરાવે છે, સભ્યોની જવાબદારી કેટલી હશે, કેટલી મર્યાદિત જવાબદારી હશે કે અમર્યાદિત જવાબદારી હશે, તે સર્વે બાબતોનો ખ્યાલ આપણને આવેદનપત્રના આધારે આવે છે. ત્યારબાદનું ત્રીજું મહત્ત્વ છે કોની માટે છે તો કે કંપનીના લેણદારો, વેપારીઓ, બેંકોની દ્રષ્ટિએ. તો આવેદનપત્ર લેણદારો માટે, વેપારીઓ માટે અને બેંકો માટે પણ ખૂબ જ ઉપયોગી છે. આવેદનપત્ર ત્રાહિત પક્ષ સાથે કંપનીના સંબંધો નક્કી કરે છે કે તે શેર હોલ્ડર છે, ડિબેન્ચર હોલ્ડર છે, ગ્રાહક છે કે પછી સરકાર છે. તે તમામ બાબતોનો ખ્યાલ આપણને આવેદનપત્રના આધારે ખ્યાલ આવે છે. કંપની જે કાર્યો કરવા માગે છે તે માહિતી મેળવીને લેણદારો, વેપારીઓ, બેંકો નાણાં ઉછીના આપવા કે નહીં તે અંગેનો નિર્ણય લઈ શકે છે કે લેણદારો અને વેપારીઓ કે બેંક જે તે કંપનીને ઉછીના નાણાં આપવા કે નહીં તેની પણ માહિતી તે લોકોને આવેદનપત્રના આધારે પ્રાપ્ત થાય છે. ત્યારબાદનું ત્રીજું મહત્ત્વ છે કંપનીના શેર હોલ્ડરની દ્રષ્ટિએ. શેર હોલ્ડરે રોકેલા નાણાંનો ઉપયોગ આવેદનપત્રમાં જણાવેલ પ્રવૃત્તિ માટે જ થશે તેવી ખાતરી શેર હોલ્ડરને મળે છે. જો તે પ્રમાણે કંપની કાર્ય ન કરે તો તેને શેર હોલ્ડરો અદાલતમાં પડકારી શકે છે, તેના પર કેસ કરે છે. એટલે કે તે શેર હોલ્ડરે જે હેતુ માટે કંપનીમાં નાણાં રોક્યા છે તે હેતુ માટે જ તેનો ઉપયોગ કરવામાં આવે છે કે નહીં તેની માહિતી તે લોકોને આવેદનપત્રના આધારે પ્રાપ્ત થાય છે. અને જો કંપની જે હેતુ માટે નાણાં એકઠા કર્યા હોય તે હેતુ માટે કે છે કે ઉપયોગ ન કરે તો શેર હોલ્ડરો અદાલતમાં તેના પર કેસ કરી શકે છે. શેર હોલ્ડરની જવાબદારી જે શેર ખરીદેલ છે તેની દાર્શનિક કિંમત જેટલી જ મર્યાદિત રહેશે તેમ નક્કી થવાથી સલામતી અનુભવે છે. ત્યારબાદનું ચોથું મહત્ત્વ છે જાહેર જનતાની દ્રષ્ટિએ. સમાજની કોઈપણ વ્યક્તિ કંપનીમાં નાણાં રોકવા માટે પ્રાથમિક માહિતી આવેદનપત્રમાંથી મેળવી શકે છે, તેની નકલ પણ પ્રાપ્ત કરી શકે છે. એટલે જાહેર જનતા માટે પણ આવેદનપત્ર ખૂબ જ મહત્ત્વનું છે કે તેને જે તે કંપનીમાં નાણાં રોકવા કે ન રોકવા તેની માહિતી તેને આવેદનપત્રના આધારે પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો,
હવે મને આશા છે કે તમને આવેદનપત્રનું મહત્ત્વ સમજાઈ ગયું હશે. આભાર.